વિઝન ડોક્યુમેન્ટ લઈને જઈ રહ્યા છે। આ વિઝન ડોક્યુમેન્ટ આપની સમક્ષ પ્રસ્તુત કરવા માંગીએ છીએ। સુરત મહાનગરપાલિકામાં આપ જાણો છો કે 2 દાયકાથી છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પુલ, ફ્લાયઓવર અને રસ્તાના જે વિકાસના કામો સ્મિત રહ્યા હોય એવું આપણે સૌએ જોઈ શકાય તેમ છે। આજે અમે આને મેનિફેસ્ટો નહીં પણ એક વિઝન ડોક્યુમેન્ટ તરીકે ગણીએ છીએ। સુરત મહાનગરપાલિકાની અંદર, કોર્પોરેશનની અંદર આ શહેરની માલિકા અમે જે વિઝન ડોક્યુમેન્ટ લઈને આવ્યા છીએ, બેટર સિટી બેટર લાઈફ, અમારું આ વિઝન ડોક્યુમેન્ટ આ શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો, આ શહેરના આગેવાનો, આ શહેરની સમસ્યાઓ નિષ્ણાતો પાસેથી અનેક મુદ્દાને અનેક અભ્યાસ કરી ઘણી વખત ફેરફારો કરી અને આ વિઝન ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યું છે। આ વિઝન ડોક્યુમેન્ટની જોગવાઈઓ લઈ સુરત શહેરની પ્રજાજનો સમક્ષ અમે જઈ રહ્યા છીએ। ત્યારે આ વિઝન ડોક્યુમેન્ટમાં જે જોગવાઈઓ કરી છે, 40 ચોરસ મીટર ઓછા ક્ષેત્રફળે મિલકતનો વેરો માફ કરવાની જોગવાઈ પણ અમે કરવી છે। પ્રોપર્ટી ટેક્સમાં 18% વ્યાજનો કાળો કાયદો નાબૂદ કરીને 7% વ્યાજ દરની જોગવાઈ પણ અમે કરશું। પ્રોફેશનલ ટેક્સ 6000 પગાર અનુસાર જે લેવામાં આવે છે તેની જગ્યાએ 30,000 થી વધુ પગારમાં હોય એવા લેવાની નીતિ ઘડી પ્રોફેશનલ ટેક્સમાં ઘટાડો કરશું। વેરા બિલમાં જે યુઝર ચાર્જીસ વસૂલ કરવામાં આવે છે, પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ, કચરો એકત્ર કરી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન, ગરીબ અને મધ્યમ વર્ગના ચોરસ મીટર દીઠ પડતો લેવામાં જે ચોરસ મીટર દરોમાં ગરીબ મધ્યમ વર્ગના રહેણાંકના વિસ્તારોમાં ઘટાડો કરાવવામાં આવશે। વરિષ્ઠ નાગરિકો વેરામાં જે 10% રાહત આપવામાં આવે છે તે 15% વધારી અને 25% રાહત આપવામાં આવશે। વ્યવસ્થા અને યોજના કરવામાં આવશે। BRTSના રૂટમાં તમામ પ્રકારના વાહનો, પોલીસ, એમ્બ્યુલન્સ તેમજ ખાનગી બસો માટે ખુલ્લો અને શહેરનું ટ્રાફિક ભારણ ઓછું કરવામાં આવશે। સિટી બસોની સુવિધા, પિકઅપ અને જે બસ સ્ટેન્ડો છે ત્યાં 15 મિનિટ વહેલી સવારના વહેલા 3 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી સતત બસ મળતી રહેશે એવું આયોજન કરવામાં આવ્યું છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓ, સ્કૂલોમાં રૂફટોપ ને સોલાર પ્લાન્ટ ઊભા કરવામાં આવશે। નર્મદ લાઇબ્રેરી જેવી અદ્યતન લાઇબ્રેરી દરેક ઝોનમાં કરવામાં આવશે। શિક્ષણ અને પછાત વિસ્તારોમાં રાત્રિ શાળાઓ પણ શરૂ કરવામાં આવશે। દરેક ઝોનમાં રાત્રિ ફૂડ પ્લાઝા કાર્યરત કરવામાં આવશે। દરેક ઝોનમાં કોમ્યુનિટી હોલ, અદ્યતન વ્યાયામશાળા પણ ઊભી કરવામાં આવશે। જુદા જુદા પ્રતિભાવાન યુવાનોને દર વર્ષે રાજીવ ગાંધી યુવા એવોર્ડ આપવામાં આવશે। સાહિત્ય ક્ષેત્રે, નૃત્ય ક્ષેત્રે, સંગીત, નાટક તેમજ સમાજ સેવા, શિલ્પ, ચિત્રકળા અને પત્રકારત્વ સંશોધનમાં રાજીવ ગાંધી એવોર્ડ આપવામાં આવશે। શહેરના રેન વોટર હાર્વેસ્ટિંગ ફરજિયાત બનાવી ભૂગર્ભ જળનું સ્થળ ઊંચું લાવવા માટે સંક્ષિપ્ત કરવા ટ્રાન્સફોર્મરની રચના કરવામાં આવશે। તાપી નદીનું શુદ્ધિકરણ માટે સેલની રચના કરવામાં આવશે। તાપી નદીના ઉપરવાસમાં વરાછાની ખાડી, છાપરા ભાઠા સહિત 34 આઉટલેટ અને ડ્રેનેજ સહિતનું ગંદુ પાણી તાપી નદીમાં ઠલવાતું બંધ કરી કઠોર, ખોલવાડ, કામરેજ, વાલક અને અબ્રમા ગામમાં ડ્રેનેજ લાઇનનું નેટવર્ક ને પમ્પિંગ સ્ટેશનનું નવું નિર્માણ કરવામાં આવશે। ઝૂંપડા વસાહતોને સ્થળાંતર કરવાને બદલે તે જ સ્થળે ડેવલપમેન્ટ કરી યોજના અનુસાર જ્યાં ઝૂંપડું છે ત્યાં મકાન આપવામાં આવશે। પીપીપીના ધોરણે ઝૂંપડાવાળાને 250 ચોરસ મીટરનું મકાન આપવાની ભાજપની જે યોજના છે, ત્યારે સુરત મહાનગરપાલિકા કોંગ્રેસનું શાસન આવે
તો 250 ચોરસ મીટર જગ્યાની બદલે 500 ચોરસ મીટર જગ્યાવાળા 2 રૂમ રસોડાના મકાન આપવાની જોગવાઈ કરવામાં આવશે। હાલમાં ભાજપ શાસકો 20 થી 25 માળની હાઈ રાઇઝ બિલ્ડિંગોમાં બનાવી મેન્ટેનન્સની જવાબદારી ફક્ત 10 વર્ષ માટે બાંહેધરી આપે છે, ત્યારે હંમેશા મેન્ટેનન્સ જવાબદારી લિફ્ટ, લાઇટ અને લિફ્ટના મેન્ટેનન્સની જવાબદારી પણ લેશે। ટેનામેન્ટની રિપેરિંગની જવાબદારી પણ સુરત મહાનગરપાલિકા નિભાવશે। અમારા વિઝન ડોક્યુમેન્ટમાં ઘણા બધા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, એ આ વિઝન ડોક્યુમેન્ટ વાંચી જાણી લેશો। સુરતથી 25 થી 30 કિલોમીટરના અંતરે એક એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવામાં આવશે, જે ફ્રી ઓફ કોસ્ટ સુરતના નર્મદા નગરીના નગરજનો માટે ફરવાલાયક એક સ્થળ સરસ અને સારી રીતે વિકસાવવામાં આવશે। આ અમારું વિઝન ડોક્યુમેન્ટ સુરત શહેરના નાગરિકોને 2015ના સુરત મહાનગરપાલિકાના સંદર્ભે અમે આ જાહેર કરીએ છીએ અને આ વિઝન ડોક્યુમેન્ટની નકલ આપ સૌની સમક્ષ અમે આપને બતાવવા માંગીએ છીએ, આપને આપવા માંગીએ છીએ અને શહેરીજનો સમક્ષ મૂકવા માંગીએ છીએ। ઉમેદવારો દ્વારા કઈ પ્રોસેસ ન હોય પણ ઉમેદવારોની કાર્યકરોની બધાની લાગણી હોય અને હાર્દિક પટેલ હોય, પાટીદારના દીકરા ઉમેદવારમાં લડતા હોય, કોઈ જગ્યાએ ફોટો મોટો હોય તો એમાં કઈ પરમિશન લેવાની આવતી નથી। પરવાનગી કોઈ હોય ને એ લોકો એ હાર્દિકના ફોટા સાથે બેનરો મારી શકે રાષ્ટ્રીય નેતા। અમે કોઈ જગ્યાએ કોંગ્રેસ તરફથી હાર્દિકના ફોટા સાથે બેનર મારશે એવું નથી કીધું, પણ છતાં કોઈ જગ્યાએ કોઈ એમની લાગણી હોય અને માર્યું હોય, એકાદ બેનર ક્યાંય લાગ્યું હોય તો એમાં કઈ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે હાર્દિકના ફોટા મળે એમાં કઈ ખોટું કહેવાય? સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને જે અમારા મનમોહનસિંહ, આ બધા કોંગ્રેસના નેતાઓ છે, કોંગ્રેસના ઉમેદવારો ઇલેક્શન લડતા હોય ત્યારે આ બધા પોસ્ટરો લાગેલા હોય। હાર્દિકનો ક્યાં ફોટો અમે કોઈ જગ્યાએ જોયો નથી ને છતાં પણ કોઈ જગ્યાએ લાગેલો હોય તો એ કાર્યકરોની લાગણીથી ક્યાંક લાગ્યો હશે, પણ કોંગ્રેસ તરફથી કોઈ લગાવ્યું ના। એમના સ્તરની હાથે નેતાઓનું સ્તર, નેતાઓની જગ્યા જ હોય છે, એની કોઈ સ્તર કહેવાય ગયું છે અને હાર્દિકનો ફોટો આજે પણ નથી, એક દિવસ માટે જ્યાં લગાવ્યો છે એમણે પણ ઉતારી લીધો છે। એમની જાણે જ એમને એ લોકોએ એક દિવસ રાખ્યો છે, એ પાછો ઉતરી ગયો છે। નવા કોંગ્રેસ તરફથી કોંગ્રેસના બેનરો, કોંગ્રેસના નેતાઓ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધીના ફોટાઓની સૂચના આપવામાં આવી છે, એ પ્રમાણે દરેક કાર્યકરો, દરેક આગેવાનો ફોટા લગાડે છે, દરેક ઉમેદવારો નેતાઓના ફોટા લગાવી કોંગ્રેસના નેતાઓને ધ્યાનમાં રાખીને ઇલેક્શન લડે। કોંગ્રેસ તરફથી હાર્દિકનો ફોટો લગાવવામાં નહીં આવશે, કોંગ્રેસ ઉપર ઇલેક્શન લડે છે। કોંગ્રેસમાંથી પાટીદાર લડે છે ઇલેક્શન એવું નથી, કોંગ્રેસમાંથી તમામ વર્ણના લોકો લડે છે। અમે યુપીએ 42 પાટીદારોને ટિકિટ આપી છે, એની સામે 32 ઓબીસી ને આપી છે, 10 યુપી વાળાને આપી છે, 10 મરાઠીને આપી છે, 4 જૈનોને આપી છે, 1 ઓડિશાવાસીને આપી છે। એટલે તમામ પ્રકારના માણસો ઇલેક્શન લડે છે, ફક્ત પાટીદારો લડે એવું નથી। બધા જ કોંગ્રેસમાંથી ઇલેક્શન લડે છે, બધા જ કોમ્યુનિટીના લડે છે, દરેક પ્રાંતના પણ ઇલેક્શનો લડે છે અને પાટીદારોનો જે પક્ષ હતો ભાઈ કાકા અને ચિમનભાઈ પટેલ વાળો પક્ષ, એ પક્ષ અને ખામથી બંનેનું સંયુક્ત સમન્વય રાખી અને કોંગ્રેસના કાર્યકરો ઇલેક્શન લડે છે। આમાં તમામ પક્ષના, તમામ કોમ્યુનિટીના માણસો ઇલેક્શન લડે છે। મૂળ સુરતી કેટલાને ટિકિટ આપી છે તમે? આ તમે બધી જ્ઞાતિ ગણાવી, મૂળ સુરતીને કેટલાને ટિકિટ આપી છે? મૂળ સુરતીને કોટ વિસ્તારમાં જ્યાં જ્યાં જોગ્રાફીમાં કોટ વિસ્તારના વડોમાં જે જગ્યામાં એમનો સમાવેશ થઈ શકે તમે ત્યાં અમે બધાની આપેલી છે। સંખ્યા તમને મળે છે તો મૂળ સુરતીની સંખ્યા પણ ખબર હશે ને? અમે 28 જણાને ટિકિટ આપી છે, મૂળ સુરતી કહેવાય એવા 28 કેન્ડિડેટોને ટિકિટ આપી છે। જ્યાં ઝૂંપડા છે એમનો રસ્યો ધારો કે 10,000 ચોરસ મીટરનો હોય તો 3 કે 4 માળની બિલ્ડિંગ ત્યાં બનાવી શકાય છે।
અને દરેકને 25 ચોરસ મીટર જેવી જગ્યા જે મહાનગરપાલિકામાં અપાય છે એ અમે 500 ચોરસ મીટર જેવી જગ્યા આપી અને દરેકનો સમાવેશ જ્યાં ઝૂંપડા છે ત્યાં પીપીપીના ધોરણે આ યોજના અમલમાં મૂકી શકાય છે.